નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે દ્રાવણો શું છે, દ્રાવણો કોને કહેવાય, દ્રાવણના પ્રકાર શું છે, આ બધી વસ્તુની વાત કરી. ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ, વાયુમય દ્રાવણ, એના ઉદાહરણ પણ જોયા. બરાબર, તે ઉદાહરણના આધારે એમસીક્યુ જનરલી પૂછાતા હોય છે બોર્ડમાં, ગુજકેટમાં, નીટ જેનરલી ની અંદર પૂછાતા હોય છે. પછી આપણે દ્રાવણની અંદર દ્રાવ્યની માત્રા કેટલી છે, ઓછી છે કે વધુ છે, એના આધારે મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ એની પણ ચર્ચા કરી. હવે દ્રાવણની અંદર દ્રાવ્યની માત્રા કેટલી છે એને દર્શાવવા માટે જુદા જુદા એકમોનો ઉપયોગ થાય છે. જુદા જુદા ઘણા બધા એકમો છે, જેમ કે દળથી ટકાવારી, કદથી ટકાવારી, દળ કદ ટકાવારી. ખૂબ જ સૂક્ષ્મ પ્રમાણ હોય તો ppm પાર્ટ્સ પર મિલિયન, પછી મોલ અંશ, મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી, આવા જુદા જુદા એકમોનો ઉપયોગ થતો હોય છે. તે એકમોની આજે આપણે ચર્ચા કરવાની છે. તો એમાં પ્રથમ એકમની આપણે ચર્ચા કરીએ દળથી ટકાવારી. દળથી ટકાવારી જેને percentage of W by W એટલે કે weight by weight વડે દર્શાવવામાં આવે. percentage of W by W weight by weight વડે દર્શાવવામાં આવે છે. તો શું છે આ દળથી ટકાવારી આપણે જોઈએ. સૂત્ર એનું શું થશે તો કે percentage of W by W is equal to દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા ટકાવારી છે એટલા માટે 100. અહીંયા યાદ રાખવાનું ખાસ, દ્રાવ્યનું વજન હંમેશા ઉપર દર્શાવવાનું અને છેદમાં દ્રાવણનું વજન દર્શાવવાનું. બરાબર, શા માટે તો કે આપણે ટકાવારી કઈ રીતે શોધીએ. ધારો કે તમને માર્ક્સ આવેલા છે 200 માંથી 140, તો તમારે એના ટકાવારી શોધવી છે તો 140 માર્ક્સ આવે છે. કેટલામાંથી તો કે 200 માંથી. મતલબ કે જે ઓછા છે એને અંશમાં લખવાનું છે 140 ભાગ્યા 200 ગુણ્યા 100. બસ અહીંયા દ્રાવ્યનું વજન અંશમાં દર્શાવવાનું, છેદમાં દ્રાવણનું વજન. બરાબર, દ્રાવણના કુલ વજનમાં દ્રાવ્યનું વજન કેટલું, બરાબર, એની આપણે માત્રા જાણવાની છે અને ગુણ્યા 100, જેથી કરીને આપણને પર્સન્ટેજ મળે. હવે અહીંયા તમને વાક્ય આપેલું હોય કે ભાઈ 10% weight by weight ગ્લુકોઝનું દ્રાવણ. બરાબર, આનો મતલબ શું થાય, weight by weight ગ્લુકોઝનું દ્રાવણ. ધારો કે અહીંયા બીકર લીધું છે જેમાં ગ્લુકોઝનું દ્રાવણ છે. શું છે? ગ્લુકોઝનું દ્રાવણ. શું છે? ગ્લુકોઝનું દ્રાવણ. હવે આને હું વજન કાંટા ઉપર મૂકું છું. શેના ઉપર મૂકું છું? આ વજન કાંટો છે, વજન કાંટો. બરાબર, આની ઉપર આ ગ્લુકોઝના દ્રાવણનું વજન બતાવે છે 100 ગ્રામ. કેટલું બતાવે છે? 100 ગ્રામ દ્રાવણનું વજન છે. શું છે? દ્રાવણનું વજન. આ 100 ગ્રામ ગ્લુકોઝના દ્રાવણમાં 10 ગ્રામ ગ્લુકોઝ છે. શું છે? 10 ગ્રામ આપણું ગ્લુકોઝ રહેલું છે. આવું આપણે કહી શકીએ. 10% weight by weight મતલબ 100 ગ્રામ દ્રાવણમાં 10 ગ્રામ ગ્લુકોઝ. 100 ગ્રામ દ્રાવણમાં 10 ગ્રામ ગ્લુકોઝ. તો બાકીનું 90 ગ્રામ શું હોય? પાણી. શું હોય? 90 ગ્રામ પાણી. બરાબર, 90 ગ્રામ શું હોય? પાણી. તો 10% weight by weight ગ્લુકોઝનું દ્રાવણ મતલબ 100 ગ્રામ દ્રાવણ. કુલ 100 ગ્રામ, એમાં 10 ગ્રામ શું હશે? ગ્લુકોઝ હશે. બાકીનું 90 ગ્રામ પાણી હશે. તો આ દળથી ટકાવારી, જેનો ઉપયોગ ઔદ્યોગિક ધોરણે જે છે ખાસ થતું હોય છે. બીજી આપણે ટકાવારી જોઈએ કદથી ટકાવારી. બીજી આપણે ટકાવારી જોઈએ કદથી ટકાવારી, જેને percentage of V by V એટલે કે વોલ્યુમ પર વોલ્યુમ વડે દર્શાવવામાં આવે. શેના વડે દર્શાવવામાં આવે? વોલ્યુમ બાય વોલ્યુમ વડે. તો percentage of volume by volume નું આપણે સૂત્ર જોઈએ. percentage of volume by volume સેમ ટુ સેમ જ રહેશે, પણ ફરક ક્યાં આવશે? અહીંયા વજન છે ને અહીંયા શું છે? કદ છે. તો અહીંયા આપણે સીધું દર્શાવીએ દ્રાવ્યનું કદ આવશે. શું
આવશે તો અહીંયા ઉપર શું હતું વજન છેદમાં દ્રાવણનું કદ ઉપર વજન ગ્રામમાં દર્શાવીએ છીએ કદ જે છે મિલીમાં દર્શાવવામાં ml માં દર્શાવવામાં આવે છે ગુણ્યા 100 percentage of volume by volume બંને દ્રાવ્ય અને દ્રાવણ બંનેના કદનો અહીંયા ઉપયોગ થાય છે બરાબર આ જે એકમ છે એનો પણ ખાસ ઔદ્યોગિક ધોરણે ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ થાય છે તમને અહીંયા કને વાક્ય આપેલું હોય ધારો કે 20% ઇથેનોલ નું દ્રાવણ આપેલું છે પણ 20% કેવું તો કે V by V બરાબર 20% વોલ્યુમ બાય વોલ્યુમ ઇથેનોલ નું દ્રાવણ આપેલું છે આનો મતલબ શું થાય તો કે તમે દ્રાવણ લીધું છે જેનું કદ છે 100 ml શું છે જેનું કદ છે 100 ml તમને આપેલું છે 20% ઇથેનોલ મતલબ કે 100 ml દ્રાવણમાં 20 ml ઇથેનોલ છે 100 ml દ્રાવણમાં 20 ml ઇથેનોલ છે બરાબર 100 ml દ્રાવણ છે એમાં 20 ml ઇથેનોલ તો બાકીનું 80 ml શું હશે 80 ml પાણી બરાબર શું હશે 80 ml પાણી હશે કુલ દ્રાવણ એમાં 20 ml ઇથેનોલ આ 20% વોલ્યુમ બાય વોલ્યુમ ઇથેનોલ નું દ્રાવણ આપેલું તેનો મતલબ આ થાય ક્લિયર છે આની અંદર ખાસ એક એક્ઝામ્પલ આપણે યાદ રાખવાનું છે 35% વોલ્યુમ બાય વોલ્યુમ ઇથિલિન ગ્લાયકોલ આનું જે દ્રાવણ છે ઇથિલિન ગ્લાયકોલ નું 35% વોલ્યુમ બાય વોલ્યુમ નું જે દ્રાવણ છે એ ગાડીઓની અંદર ખાસ એન્જિનમાં કુલિંગ સિસ્ટમ તરીકે કાર્ય કરે છે કુલિંગ કરવાનું કાર્ય કરે છે કેટલું કુલિંગ કરે છે ખબર છે -17.6 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડી દે છે 17.6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડી દે છે એટલે કે 35% વોલ્યુમ બાય વોલ્યુમ ઇથિલિન ગ્લાયકોલ નું જે દ્રાવણ છે એ ગાડીઓની અંદર કુલિંગ માટે વપરાય છે શીતન તરીકે કાર્ય કરે છે તો આ વાત હતી કદથી ટકાવ હવે આપણે જોઈએ દળ કદથી ટકાવારી જેને percentage of W by V વડે દર્શાવાય percentage of W by V percentage of W by V એનું આપણે સૂત્ર લખીએ સેમ ટુ સેમ અહીંયા દ્રાવ્યનું વજન થઈ જશે શું થઈ જશે દ્રાવ્યનું વજન શેમાં તો કે ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું શું થશે કદ દ્રાવણનું કદ શેમાં મિલીમાં ગુણ્યા 100 વજન અને કદ તો વેઇટ બાય વોલ્યુમ આ એકમનો ઉપયોગ ખાસ ઔષધો એટલે કે દવાઓ બનાવવાની જે ફેક્ટરીઓ જેને આપણે કહીએ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ બરાબર તો એ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર આ એકમોનો ઉપયોગ થતો હોય છે બરાબર જેમ કે તમને એક વાક્ય આપેલું હોય ધારો કે 10% વેઇટ બાય વોલ્યુમ ખાંડનું દ્રાવણ 10% વેઇટ બાય વોલ્યુમ ખાંડનું દ્રાવણ છે તો આનો મતલબ શું થાય તો કે 100 ml દ્રાવણમાં શું છે 10 ગ્રામ ખાંડ બરાબર કુલ દ્રાવણ તમારું કેટલું તો કે 100 ml એમાં ખાંડ કેટલી તો કે 10 ગ્રામ બરાબર છે તો આ રીતે દળ કદ ટકાવારી શોધી શકીએ તો હવે આપણે સાંદ્રતાનો બીજો એકમ કે જેનું નામ છે મોલારિટી શું નામ છે મોલારિટી કે જેને કેપિટલ M વડે દર્શાવવામાં આવે શેના વડે કેપિટલ M વડે જેને દર્શાવવામાં આવે છે એના આપણે સૂત્રની ચર્ચા કરીએ કેપિટલ M મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં
છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ એસેમાં તો કે લીટરમાં. મોલારિટીનું સૂત્ર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. અહીંયા આપણે હજી પણ ફેરફાર કરી શકીએ. અહીંયા આપણે જોશું દ્રાવ્યનું વજન ભાગ્યા આણ્વીય દળ, તો વજન ભાગ્યા આણ્વીય દળ બરાબર શું લખી શકીએ તો કે મોલ. બરાબર, ને મોલ છેદમાં શું બચ્યું તો કે દ્રાવણનું કદ લીટરમાં, મતલબ કે એનો એકમ આપણે શું લખી શકીએ મોલ પ્રતિ લીટર. શું લખી શકીએ મોલ પ્રતિ લીટર. બરાબર, તમને કદાચ પૂછે કે ભાઈ 1 મોલર H2SO4 નું દ્રાવણ છે, 1 મોલર H2SO4 નું દ્રાવણ છે, તો આના બરાબર શું થાય તો 1 મોલર H2SO4 મતલબ તો કે 1 લીટર H2SO4 ના દ્રાવણમાં કેટલું H2SO4 હશે તો કે 1 મોલ. કેટલું હશે 1 મોલ H2SO4 1 લીટર દ્રાવણમાં હશે. બરાબર, હવે 1 મોલ એટલે કેટલું વજન તો કે એના આણ્વીય દળ જેટલું વજન. બરાબર, તો એના આણ્વીય દળ જેટલું વજન 1 લીટર દ્રાવણની અંદર ઓગળેલું હોય તો 1 મોલર દ્રાવણ છે એવું આપણે કહી શકીએ. ચલો, બરાબર છે. તો આ વાત હતી મોલારિટી. બીજી આપણે ચર્ચા કરીએ મોલાલિટી. બરાબર, જેને સ્મોલ m વડે દર્શાવવામાં આવે. સ્મોલ m વડે દર્શાવવામાં આવે તો મોલાલિટી શું છે? મોલાલિટી અને મોલારિટી એના સૂત્રમાં ખાસ કઈ ફરક નથી. માત્ર મોલારિટી ની અંદર જે દ્રાવણનું કદ આપણે લીટરમાં લઈએ છીએ એની જગ્યાએ દ્રાવકનું વજન કિલોગ્રામમાં લેવાનું. દ્રાવકનું વજન કિલોગ્રામમાં લેવાનું. ચલો આપણે અહીંયા મોલાલિટી નું સૂત્ર લખીએ. ચલો, મોલાલિટી m is equal to દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં આણ્વીય દળ ગુણ્યા અહીંયા દ્રાવણનું કદ હતું, અહીંયા લેવાનું છે દ્રાવકનું વજન. કોનું વજન? દ્રાવકનું વજન. શેમાં તો કે કિલોગ્રામ. શેમાં લેવાનું છે? કિલોગ્રામમાં દ્રાવકનું વજન. એટલે આપણને અહીંયા મોલાલિટી મળે. શું મળે? મોલાલિટી. હવે અહીંયા એક હું વાક્ય લખું છું કે ભાઈ 5 મોલલ મોલાલિટી ને શું વંચાશે? મોલલ. મોલારિટી ને વંચાય મોલર. બરાબર, 5 મોલલ ગ્લુકોઝ નું દ્રાવણ છે. શેનું દ્રાવણ છે? ગ્લુકોઝ નું દ્રાવણ છે. આનો મતલબ શું થાય તો કે 5 મોલ ગ્લુકોઝના 5 મોલ ગ્લુકોઝ 1000 ગ્રામ પાણીમાં ઓગાળેલો છે. 1000 ગ્રામ પાણીમાં ઓગાળેલો છે. એકમની ચર્ચા કરીએ તો અહીંયા શું છે? વજન ભાગ્યા આણ્વીય દળ એટલે શું થાય તો કે મોલ. મોલ પ્રતિ દ્રાવકનું વજન કેજી છે તો આનું એકમ શું થાય? મોલ પ્રતિ કેજી. બરાબર, મોલ પ્રતિ કિલોગ્રામ. તો આ મોલાલિટીની વાત થઈ. હવે નોર્માલિટીની આપણે ચર્ચા કરીએ. ત્રીજો એકમ આપણે જોઈએ નોર્માલિટી. તો નોર્માલિટી અને મોલારિટી, નોર્માલિટી અને મોલારિટી એ બંનેમાં શું ફરક છે? તો મોલારિટીની અંદર આણ્વીય દળની વાત કરવાની હોય, જ્યારે નોર્માલિટીની અંદર દ્રાવ્યના તુલ્ય દળની વાત કરવાની. ચલો જોઈએ આપણે નોર્માલિટી. નોર્માલિટીને કેપિટલ N વડે દર્શાવવામાં આવે. શું છે? નોર્માલિટી. એને કેપિટલ N વડે દર્શાવવામાં આવે. એનું સૂત્રની આપણે વાત કરીએ. દ્રાવ્યનું વજન છેદમાં આણ્વીય દળ. સોરી, આણ્વીય દળ નહીં પણ તુલ્ય દળ. શું લેવાનું છે? તુલ્ય દળ ગુણ્યા બાકીનું એજીટી શું છે? દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવણનું કદ લીટરમાં. તો આ થઈ ગઈ નોર્માલિટી. તો નોર્માલિટી અને મોલારિટી ની અંદર શું ડિફરન્સ છે? મોલારિટીમાં આણ્વીય દળ ને ધ્યાનમાં લેવાનું છે અને નોર્માલિટી ની અંદર તુલ્ય દળ ને ધ્યાનમાં લેવાનું છે. આ જે આપણે એકમો જોયા ખૂબ જ અગત્યના છે. બરાબર, ઓકે. આના પછી આપણે મોલ અંશની ચર્ચા કરીએ. તો મોલ અંશ શું છે? મોલ અંશ
મોલ અંશ જેને x વડે દર્શાવવામાં આવે છે શેના વડે તો કે x વડે મોલ અંશનું સૂત્ર x બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ ઘટકના મોલ છેદમાં કુલ મોલ મતલબ કે દ્રાવણની અંદર જેટલા પણ ઘટકો હોય બધાના આપણે મોલ અંશ ગણી શકીએ મોલ અંશની અંદર એ બધાની આપણે સાંદ્રતા ગણી શકીએ હું અહીંયા કને એક બીકર દર્શાવું ચલો આ બીકર એની અંદર 3 ઘટકો છે a b c બરાબર આ ત્રણેય ઘટકોમાં મારે a ના મોલ અંશ શોધવાના છે તો a ના મોલ અંશ મતલબ કે xa તો મોલ અંશનું સૂત્ર શું છે ઘટકના મોલ કયો ઘટક છે n આ a ઘટક છે તો મોલ ને આપણે n વડે દર્શાવીએ તો na બરાબર a ના શોધવા છે મોલ અંશ એટલા માટે a ના મોલ છેદમાં કુલ મોલ મતલબ na nb nc બરાબર આ જ રીતે ઘટક b માટે આપણે લખી શકીએ શું લખી શકીએ xb nb એટલે કે ઘટક b ના મોલ છેદમાં કુલ મોલ na nb nc એ જ રીતે ઘટક c ના પણ મોલ અંશ આપણે શોધી શકીએ બરાબર છે અહીંયા હંમેશા આપણે યાદ રાખવાનું કે દ્રાવણની અંદર જેટલા પણ ઘટકો છે એ બધાના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય એનો મતલબ કે મોલ અંશની રેન્જ શું હોય મોલ અંશ હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય મોલ અંશ હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય મતલબ કે અહીંયા આપણે ત્રણેય ઘટકો લીધા છે તો ત્રણેય ઘટકોના મોલ અંશ આપણે દર્શાવીએ અહીંયા આ સાઈડ તો xa xb xc એક જ થાય બરાબર તો દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય આ વસ્તુ આપણે યાદ રાખવાની રહેશે હવે સાંદ્રતાનો છેલ્લો એકમ એ છે પાર્ટ્સ પર મિલિયન શું છે પાર્ટ્સ પર મિલિયન જેને શોર્ટમાં ppm પણ કહેવામાં આવે જેને શોર્ટ્સમાં ppm પણ કહેવામાં આવે આ ppm શેના માટે ઉપયોગમાં લેવાય તો કે દ્રાવ્યની માત્રા જ્યાં સૂક્ષ્મ પ્રમાણમાં હોય પાર્ટ્સ પર મિલિયન મતલબ મિલિયન 1 બરાબર છે આનો મતલબ શું થાય તો કે 1 કિલોગ્રામ દ્રાવણમાં 1 કિલોગ્રામ દ્રાવણમાં 1 મિલીગ્રામ પદાર્થ ઓગળેલો હોય તો તેની સાંદ્રતા 1 ppm છે એવું કહેવાય 1 કિલોગ્રામ કુલ દ્રાવણ એમાં માત્ર ને માત્ર 1 મિલીગ્રામ જેટલો જ પદાર્થ દ્રાવ્ય થયેલો હોય તો એ દ્રાવણની સાંદ્રતા 1 ppm છે એવું આપણે કહી શકીએ એક્ઝામ્પલ આપણે લઈએ દરિયાનું પાણી એ દરિયાના પાણીની અંદર ઓક્સિજનની આપણે સાંદ્રતા જો ગણવી છે તો આપણે અહીંયા ધ્યાને લઈએ કે 1 લિટર દરિયાનું પાણી 1 લિટર દરિયાનું પાણી આ 1 લિટર દરિયાનું પાણી છે એનું વજન હોય 1030 ગ્રામ કેટલું હોય 1030 ગ્રામ વજન આવું શા માટે તો કે દરિયાના પાણીની ઘનતા જે છે સામાન્ય પાણી કરતા જુદી હોય છે બરાબર એની અંદર દ્રાવ્ય થયેલું ઓક્સિજન કેટલું દ્રાવ્ય થયેલું હોય તો કે ઓક્સિજન 6 ગુણ્યા 10⁻³ ગ્રામ આટલું ઓક્સિજન જે છે દરિયાના પાણીમાં દ્રાવ્ય થયેલું હોય આના ઉપરથી એની ppm માં સાંદ્રતા ગણવી હોય તો મેં તમને હમણાં જ કીધું કે 1 કિલોગ્રામ દ્રાવણમાં 1 મિલીગ્રામ પદાર્થ ઓગળેલો હોય ત્યારે 1 ppm કહેવાય તો અહીંયા આપણે કયો પદાર્થ છે ઓક્સિજન તો કે ઓક્સિજનની સાંદ્રતા આપણને દીધી 6 ગુણ્યા 10⁻³ બરાબર છે 6 ગુણ્યા 10⁻³ દીધી છે ભાગ્યા પાણી એનું વજન કેટલું છે 1030 ગ્રામ બરાબર હવે પાર્ટ્સ પર મિલિયન કહીએ છીએ એટલા માટે એને 10⁻6 વડે એને ગુણવા પડે બરાબર છે આપણે અહીંયા મિલીગ્રામમાં લઈએ છીએ એની સાંદ્રતા અથવા તો એનું માપ તો એમ ગ્રામ આ જે છે આપણને વજન આપેલું છે ગ્રામમાં છે એને મિલીગ્રામમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડે તો કે 10⁻³ વડે ગુણવા પડે 10⁻³ વડે ગુણવા પડે નીચે
દ્રાવણનું વજન જે છે આપણે કિલોગ્રામમાં લેવાનું છે, એટલા માટે આ આપણને ગ્રામમાં આપેલું છે, તો આ કિલોગ્રામ કેટલા થશે? 1.030 કિલોગ્રામ. અહીંયા આપણે જોશું 10 ની -3 ઘાત -3 ઘાત એટલે કે -6 ઘાત થયું, અને આ +6 ઘાત, તો અહીંયા ઉડી જશે. 6 ભાગ્યા 1.03 એટલે કે 5.8 શું મળશે આપણે? ppm ઓક્સિજનની સાંદ્રતા મળે. 5.8 ppm ઓક્સિજનની સાંદ્રતા મળે. આ વાત હતી કોની? પાર્ટ્સ પર મિલિયન, ppm ની અંદર સાંદ્રતા. બુક ની અંદર આનો ઉલ્લેખ કરેલો છે, ઘટકના પાર્ટ્સ છેદમાં કુલ પાર્ટ્સ ગુણ્યા 10 ની 6 ઘાત. તો ઘટકના પાર્ટ્સ છેદમાં કુલ પાર્ટ્સ ની અંદર તમને કદાચ ડિફિકલ્ટીસ પડી શકે છે, પરંતુ આવી રીતે યાદ રાખશો તો તમને ઈઝી રહેશે. શું યાદ રાખવાનું છે? 1 કિલોગ્રામ દ્રાવણમાં 1 મિલીગ્રામ પદાર્થ ઓગળેલ હોય તો એ 1 ppm કહેવાય. બરાબર છે? તો બસ આજે આટલું રાખીએ. ફરીથી મળશું આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાને નમસ્કાર.